એટલે શૈલેષ પટેલ એવું કહી રહ્યા છે કે જેમને ગુનો કર્યો છે એમના પરિવારને સજા ન આપવી જોઈએ, પણ કદાચ શૈલેષ પટેલે શૈલેષ પરમારે માફ કરશો, એમણે કોર્ટ બહારના એ દ્રશ્યો નહીં જોયા હોય, કારણ કે એમાં જ્યારે વસ્ત્રાલના જે રામોલમાં જે ગુંડાઓ હતા, લુખ્ખાઓ હતા, ગુંડાઓ તો એમને મોટી ઉપમા થઈ જાય કદાચ, એ લુખ્ખાઓ હતા, એ 2 કોડીના લુખ્ખાઓ માથું નીચું રાખીને ઊભા હતા, ત્યારે એમના મા બાપ એમને કહી રહ્યા હતા કે બેટા માથું નીચું રાખવા જેવું કંઈ કર્યું નથી, માથું ઊંચું રાખીને ચાલ. તો આમાં હવે વાંક કોનો કાઢવો? એમના મા બાપનો શું, એમની પરવરિશનો આમાં વાંક નથી? જો એમના ગેરકાયદેસર દબાણ તૂટી રહ્યા છે તો એમાં શું ખોટું થઈ રહ્યું છે એ રાજ્યની જનતા પૂછી રહી છે. ગુજરાત પોલીસના જયકારા પણ કોર્ટની બહાર લાગતા આપણે જોયા છે. ખેર, આગળ વાત કરીએ તો રાજનીતિના મુદ્દાઓ છે, એટલે કદાચ એકબીજાનો પક્ષ લેવાની વાત થતી રહેતી હોય, વોટ બેંક સાચવવાના પણ પ્રયત્નો થતા હોય, પણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, પાટણના ધારાસભ્ય છે, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાટીદારો સામે જે તે સમયે કેસ થયા હતા એ બધા જ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. વિધાનસભામાં એમણે આ નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું છે કે કાયદામાં સમાનતાની વાતો સરકાર કરે છે પણ કામ અલગ કરે છે, કારણ કે પાટીદારો સામેના કેસ પરત ખેંચ્યા પણ મારી સામે જે કેસ થયા હતા એમાં ફરી અરજી થઈ છે.